जुवानी नो खेल ए तो जवानो छे फेल। जय रे जुवानी नो खेल ए तो जवानो छे फेल। तमे गुरुजी ना शरणे दौड़ो सत कैवल मा सुरता जोड़ो। आद्य सकृत स्वराज करुणेश केवल करता की श्री कृष्ण साई महाराज की जय। परम गुरु श्रीमद पूर्ण सागर महाराज की जय। तत्वक्राचार्य नारायण जी महाराज की जय। तत्वक्राचार्य वल्लभदास जी महाराज की जय। तत्वक्राचार्य भगवान दास जी महाराज की जय। पंचम क्राचार्य प्रेमदास जी महाराज की जय। षष्ठम क्राचार्य तल्लाद जी महाराज की जय। सप्तम क्राचार्य जगतगुरु हलचल देवाचार्य महाराज की जय। अष्टम क्राचार्य धर्मप्रदास महाराज की जय। श्री विठलदास जी महाराज की जय। श्री सेवकदास जी महाराज की जय। श्री रतनदास जी महाराज की जय। श्री भगवानदास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान सबदार की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। तथा सत्संग प्रारंभ समय का साथ केवल साहे। 3 વાર પગે લાગવાનું છે આપણે બધાએ. કેવલ અંશો સાત કેવલ સાહે. બોલો છો બધા. આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સાત કેવલ. હાથ જોડીને બધાને કહેવાનું સાત કેવલ. બાજુમાં બેઠા છે એમને પણ સત કેવલ સાહે. સત કેવલ. જ્ઞાન સંપ્રદાયના અગ્ર સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सत्कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित हस्ता लेवा ग्रंथना 35मा अंगने विषे संत सेवानी नीतिनो बोध करता कहे छे कि तेज माटे कर सेवन संतनो जंतनु जाल विलाय आजू पिंड छते परमेश्वर पामवा वामवा विघन ते काम काज। એટલા માટે તમે સંતની સેવા કરો
એના કારણો બતાવ્યા છે કે જંતનું જાળ વિલાય આજુ. આ જીવોને જે જન્મ મરણનું જે જાળું વળગેલું છે એમાંથી છૂટવા માટે સંતના શરણે જવાનું છે, સદગુરુના શરણે જવાનું છે અને એમની સેવા કરવાની છે. સેવામાં માત્ર દૈહિક સેવા જ નથી આવતી, પરંતુ સંતના વિચારો, સંતની વાણી અને જે સંતના કાર્યો છે એ કાર્ય કરવામાં આપણે સૌભાગી બનીએ એ સંતની સેવા છે. તો સેવા કરવાથી આપણું શરીર તો સ્વસ્થ થાય છે, પણ સાથે સાથે મન અને બુદ્ધિ પણ શુદ્ધ થઈ જાય છે. પ્રેમથી સેવા કરવાથી આપણું હૃદય પણ પવિત્ર બને છે અને સેવા એ જ ભક્તિ છે. સેવા એ પરમાર્થ છે. નદીના આ કિનારેથી સામે કિનારે જવું હોય, તરતા ના આવડતું હોય અને ઘણીવાર તરતા આવડતું હોય પણ પાણીનો વેગ એટલો બધો હોય ને તો સામે જવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. પણ ત્યાં એક પુલ બાંધવામાં આવ્યો હોય તો પછી વરસાદની અંદર ગમે તેટલું પાણી આવે તો પણ સરળતાથી આપણે સામે કિનારે જઈ શકીએ છીએ. એમ સેવા છે એ પુલ છે. સેવાના પુલ ઉપરથી આપણે આ ભવસાગર પાર થઈને જવાનું છે. તો સંતની સેવાથી, એમના આશીર્વાદથી આ જીવોની જે જંજાળ છે એ દૂર થઈ જાય છે. જીવોની જીવ દશા દૂર થઈ જાય છે. કારણ કે જે દુઃખ છે ને જીવ દશાનું છે. મારું તારું, રાગ દ્વેષ, કામ ક્રોધ, લોભ મોહ, અહંકાર ઈર્ષા, આ બધા જ જીવ દશાના લક્ષણો છે. તો એમાં જ આપણે બંધાયા છીએ અને એના કારણે દુઃખી છીએ. એવું નથી કે આપણી પાસે સંપત્તિ નથી એટલે દુઃખી છીએ, પરંતુ આપણી પાસે સમજણ નથી ને એટલે દુઃખી છીએ. સમજણ એ જ મોટી સંપત્તિ છે અને પરમ ગુરુ આપણને એ જ્ઞાન રૂપી સંપત્તિ આપવા માટે આવ્યા છે. જેની પાસે જ્ઞાન હોય છે એ જ સાચો અમીર છે. જન્મ આપણે ગમે ત્યાં લીધો હોય, ગામડામાં લીધો હોય કે શહેરમાં, અમીરના ઘરે લીધો હોય કે ગરીબના ઘરમાં, સુંદર શરીર હોય કે શ્યામ શરીર હોય, પરંતુ જે માણસની પાસે જ્ઞાન છે, સમજ છે, એ જ માણસ સુખી છે. એટલે પરમ ગુરુ આપણને યથાર્થ જ્ઞાન આપવા માટે આવ્યા છે અને કહે છે કે તમે સંતની સેવા કરો, સંતના સાનિધ્યમાં રહો
એમના વિચારોને તમે ગ્રહણ કરો, એમની વાણી શ્રવણ કરો અને એમના કાર્યોને અનુસરો. તો તમારી જીવ દશા નષ્ટ થશે. અને એના 3 પગથિયા છે: સેવા, સમરણ અને ધ્યાન. મહેર કરી મોઈ દીજીએ સેવા, સમરણ અને ધ્યાન. પણ સેવા આવે ત્યારે એ પ્રસન્નતાથી કરવી જોઈએ, આળસ છોડીને કરવી જોઈએ. નહીં તો પાઠ તો કરીએ, મહેર કરી મોઈ દીજીએ સેવા, પણ સેવા આવે ત્યારે તો બીજાને સોંપી દઈએ કે આ કરી નાખજે ભાઈ. હા, તમે કોઈ કામની અંદર વ્યસ્ત હો, તમે પણ સેવામાં વ્યસ્ત હો અને તમારી પાસે સમય ના હોય તો તમે બીજાને કામ આપી શકો છો. પણ નવરા હોય તોય લોકો એને એમ લાગે કે તો આવું કામ તો આપણે ના કરવાનું હોય એમ. સેવાની અંદર કોઈ ભેદ નથી હોતો, પણ લોકો પોતાના અહમને લઈને ભેદભાવ કરતા હોય છે કે અમુક કામ તો અમુક લોકો જ કરે, અમુક કામ અમુક લોકો જ કરે. એટલે સેવા આવે ત્યારે ગૌરવપૂર્વક લેવી જોઈએ. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને કઈ સેવા મળી છે. પછી તનથી હોય, મનથી હોય કે ધનથી હોય, એનો ગૌરવ અનુભવવું જોઈએ કે મારા જીવનનો સમય સેવામાં વપરાયો, મારું કમાયેલું ધન સેવામાં વપરાયું અને મારું મન ભગવત સ્મરણની સેવામાં જોડાય છે. તો સેવા, સમરણ અને ધ્યાન 3 સાધના ઉત્તમ છે. એમાંથી એક પણ સાધના આપણે કરીએ ને તો ક્રમશઃ 3નો લાભ મળી જાય છે. સેવાની અંદર સ્મરણ જોડાયેલું છે, સ્મરણની સાથે ધ્યાન જોડાયેલું છે. એટલે પ્રથમ તો મહત્વની સેવા છે. અને અહીંયા કરુણાસાગર બાપજી સેવાનો મહિમા સમજાવે છે અને એમાં વિશેષ કરીને સંતની સેવા એ શ્રેષ્ઠ છે. કારણ કે સંતનું જે કાર્ય છે મહાન હોય છે અને એમાં આપણે સહભાગી બનીએ તો એ સેવા મહાન છે. જ્યારે આપણે આપણી રીતે કરતા હોઈએ તો આપણી ઈચ્છા પ્રમાણે કરતા હોઈએ. ખરેખર સેવામાં આપણી ઈચ્છાની પ્રધાનતા નથી હોતી. હા, સેવા કરવાની ઈચ્છા હોવી જોઈએ, પણ આપણને ગમે એવી આપણી ઈચ્છા પ્રમાણે સેવાની ઈચ્છા હોવી જોઈએ, પણ ઈચ્છા પ્રમાણે જ કરવું એ મહત્વનું નથી. સેવા કોઈ પણ હોય એ કરવાની આપણી ઈચ્છા હોવી જોઈએ. તો જીવનમાં સંત સેવાનું મહત્વ છે. કરુણાસાગર બાપજી પ્રભાત પદ 3ની અંદર કહે છે, સંત કૃપા વિના સુકૃત નવસરે, દુષ્કૃત જાય નહીં દેહ કેરું, હરખ ને શોક સંતાપ અતિ સંભવે, અને દંભવે દુર્મતી લોક હેરું. સંતોની કૃપા વિના જીવનમાં આપણે સારું કામ કરી શકતા નથી, આપણને સુકૃત મળતું નથી. કારણ કે કર્મના 2 પ્રકાર છે, એક સુકૃત અને એક દુષ્કૃત. દુષ્કર્મના સંસ્કાર છોડવા માટે પણ સંતની કૃપા અનિવાર્ય છે. આપણી ઘણી આદતો પડી ગઈ હોય અને છોડવી હોય તો આપણે જાતે નથી છોડી શકતા.
પણ સંતોના ઉપદેશથી, એમના આદેશથી, એમની કૃપાથી આપણી આદતો છૂટી જતી હોય છે. સંતો આપણને સંદેશ આપે છે સત્યનો, અને બીજો આપણને ઉપદેશ આપે છે. ઉપદેશની અંદર સંદેશ છે, અને ત્રીજા નંબરે આપણને આદેશ આપે છે. પરમ ગુરુની આજ્ઞા એ આપણા માટે આદેશ છે. જે આદેશનું પાલન શ્રદ્ધા અને પ્રેમથી કરવું જોઈએ. નિયમની અંદર નિષ્ઠા હોવી જોઈએ. એવું નહીં કે અનુકૂળતા હોય તો કરીએ ને અનુકૂળતા ના હોય તો ના કરીએ. ભલે ગમે તે નિયમ હોય, નાનકડો હોય, પણ નિયમનું બહુ જ મહત્વ છે. સૂર્ય 5-10 મિનિટ 15 મિનિટ મોડો ઉઠે તો વાંધો શું? ઘણા લોકોને તો સારું થઈ જાય કે આપણને થોડું ઊંઘવા મળશે વધારે. આમે એને મોડું ઉઠવું હોય એટલે પછી સૂર્ય મોડો ઉઠે તો એને વાંધો ના આવે. પણ સૂરજ એક દિવસ 15 મિનિટ મોડો ઉગે પછી એને આળસ ચડે તો બીજા દિવસે અડધો કલાકે મોડો ઉઠે. પછી એમ કરતા કરતા 5-6 કલાકનો ફેર પડી જાય તો આપણું ટાઈમ ટેબલ અટવાઈ જાય ને. એટલે નિયમ એ નિયમ છે. ઘડિયાળનો કાંટો 60 સેકન્ડમાંથી 1 સેકન્ડમાં એ ઊભો રહી જાય ને તો પછી ધીમે 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 ટાઈમ બદલાઈ જાય ને. એટલે 1 સેકન્ડ પણ ઓછી ના થવી જોઈએ. એમ આપણા માટે કોઈ પણ નિયમ હોય એની અંદર કોઈ બાંધછોડ ના હોવી જોઈએ. તો અહીંયા સંતની જે સેવા છે, સંતની કૃપા વિના સુકૃત નથી મળતું. અને સુકૃત એક તો શરીર સુખનું હોય છે, અને બીજું સુકૃત આત્મ સુખનું પણ હોય છે. ઘણું સુકૃત તમે કરો તો તમને સગવડ મળે છે, ભૌતિક સુખ મળે છે, પણ એ તો આપણે જરૂર હોય એટલું ભોગવીએ છીએ, બાકી તો છોડીને ચાલ્યા જવાનું છે. પણ મોટા ભાગે લોકોની ચાહ ના હોય કે આપણે ભૌતિક સુવિધાઓથી સુખી થઈ જાય ને આપણા છોકરાના હાથ પેઢી આપણી સુખી થાય ને એટલું આપણે કરતા જઈએ. પરંતુ મહેનત કરવી જોઈએ, કમાવું જોઈએ, સગવડ પણ મેળવવી જોઈએ. પણ જે સગવડ મળે એમાં વિશેષ આપણા માટે 7 પેઢી સુધી સારા સંસ્કાર મળે ને એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો આપણી 7 પેઢી સુખી રહેશે. પણ 7 પેઢીનું ધન તમે ભેગું કરીને જશો ને તો એક પછી બીજી પેઢીએ શું થશે એની કોઈ ખબર નથી હોતી. કારણ કે જેને જેને તૈયાર ધન મળે ને એ મોજ જ કરે, એ કામ ના કરે, પછી મોજ કરે, અને કાં તો પછી ખોટા માર્ગે જતા રહે છે. મહેનત વગર માણસને પૈસો મળે ને તો એનો દુરુપયોગ થવાની પૂરી સંભાવના હોય છે, અને સાથે સાથે એની દુર્ગતિ પણ થાય છે. સંપત્તિ તો ગમે ત્યાં વપરાય જવાની છે, પણ ખોટા માર્ગે વપરાય છે ત્યારે ધન તો ઠીક છે, નાશવંત હતું, વપરાઈ ગયું, પરંતુ એ ખોટા માર્ગે ધન વાપરીને માણસની જે દુર્ગતિ થાય છે એ નુકસાન બહુ મોટું હોય છે. અને એ જ સંપત્તિ સારા કાર્યની અંદર વપરાય તો આપણને સુકૃતની સાથે સાથે સંસ્કારનો પણ લાભ મળે છે. તો અહીંયા સંતની સેવા કરવાથી આપણું જન્મ મરણનું જે બંધન છે છૂટી જાય.
બાપજીએ બે વાત લખી છે કે સંત કૃપા વિના સુકૃત ન સરે અને દુષ્કૃત જાય નહીં દેહ કે. કારણ કે જ્યાં સુધી આપણા દેહની અંદર દૂષિત સંસ્કારો પડેલા છે જીવ દશાના, એ દૂર ન થાય ત્યાં સુધી તો એનું કલ્યાણ થતું જ નથી. ત્યાં સુધી જીવ સુકૃત કાર્ય પણ કરી શકતો નથી. એટલે સંતની કૃપાથી પહેલા તો આપણામાં જે દુષ્કૃત સંસ્કાર છે એને આપણે દૂર કરવાના છે, અને સાથે સાથે સારા સંસ્કારોનું નિર્માણ પણ થાય છે. સંતોના સાનિધ્યથી આપણને સદવિચાર મળે. આ વિચાર કોઈ સામાન્ય નથી હોતો. વિચાર જ માણસને સાચી અને ખોટી દિશામાં લઈ જાય છે. સારો વિચાર માણસને સાચી દિશામાં લઈ જશે, અને એક ખોટો વિચાર પણ માણસને બરબાદ પણ કરી શકે છે. એટલે વિચારોનું બહુ મહત્વ છે. વિચારોના પાયા ઉપર જ આપણું જીવન ગોઠવાયેલું છે, એના આધારે જ ચાલે છે. જીવનની સફળતા નિષ્ફળતા પણ વિચારોને આધારે છે. જીવનમાં સુખ અને દુઃખ પણ એના વિચારોને આધીન છે. જ્યાંથી પણ સારા વિચાર મળે આપણે ગ્રહણ કરવા જોઈએ. સંત તુલસીદાસ મહારાજ કહે છે, સુધર્મના પડેલા જે સંસ્કાર એક દિન ખીલી ઉઠે છે. શુભ કરણીના પડેલા જે સંસ્કાર એક દિન ખીલી ઉઠે છે. સુધર્મના પડેલા સંસ્કાર એ આપણા જીવનને બગીચાના ફૂલની જેમ ખીલાવી દે છે, સુવાસિત કરી દે છે, આનંદમય બનાવી દે છે. એક સુંદર બગીચો હોય ને એને જોઈને લોકોનું મન આનંદિત થઈ જાય. એમ જ સુધર્મના જે સંસ્કાર છે એ આપણા જીવનને, આપણા પરિવારને, આપણા સમાજને સુંદર બનાવી દે છે. શુભ કરણીના પડેલા જે સંસ્કાર, હંમેશા શુભ કાર્યો કરવાનું ગૌરવ હોવું જોઈએ. અંદરથી એક ઉમંગ હોવો જોઈએ. સારું કાર્ય કરીને આપણે પ્રસન્ન થવું જોઈએ. સ્વાર્થનું નહીં, પણ સારું કાર્ય કરીને પ્રસન્ન થવાનું છે. સ્વાર્થ વૃત્તિ છે ને સીમિત હોય છે. એની પ્રસન્નતા પોતાના સુધી જ રહેતી હોય છે. જ્યારે સારા કાર્યો તો પરમાર્થના હોય છે, અને પરમાર્થના કાર્યોની સુવાસ ચારો તરફ ફેલાય છે. એટલે સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દેહ કેરું. હરખ ને શોક સંતાપ અતિ સંભવે. હરખ અને શોક કોના જીવનમાં નથી? ઘડીક હર્ષ હોય છે તો ઘડીક શોક પણ હોય છે. એનું નામ જ જીવદશા છે. સંસાર સુખનું જે કઈ હર્ષ હોય એની પાછળ શોક જોડાયેલો જ છે. સંસારના સુખની પાછળ દુઃખ જોડાયેલું છે. એટલે વિચારવાનું કે સંસારનું સુખ મળી જાય તો સ્વીકારવાનું છે, પણ બહુ ખુશ થવા જેવું નથી. કારણ કે આજે છે ને કાલે કદાચ નહીં હોય. તો એનાથી આપણે ખુશ થઈશું તો એ જ્યારે જતું રહેશે ત્યારે આપણને દુઃખી કરી દેશે. એટલે જીવનમાં જે કંઈ આપણને લાભ મળે ને તો ભગવાનને ધન્યવાદ આપીએ. અને ભૌતિક સુખ છે
એ આપણને ભગવાનને ના ભૂલાવી દે એના માટે પ્રાર્થના કરવાની. કારણ કે ભૌતિક સુખનો એક પ્રભાવ છે, એ તરફ માણસ વધારે ખેંચાય ત્યારે એ ધાર્મિક નિયમો પણ ભૂલી જાય છે, અને કરે તો એમાં એને રસ નથી રહેતો. ઉપાસના કરીએ તો બગાસા ખાતા ખાતા કરીએ. હવે ભોજન ના કરવાનું હોય તો બગાસા કઈ ખાવાના હોય, પણ આવે તો શું કરવાનું? કારણ કે આપણને રસ નથી માટે. બાકી તો ભોજન કરતા કરતા કોઈ બગાસા ખાય છે? કારણ કે ત્યાં તો બધું ખાતા જ હોય, પછી બગાસા ખાવાની ક્યાં જરૂર પડે? એમાં એને રસ છે. રોજ એક વસ્તુ આપજો ખાવામાં, પછી ખાવા માટે તો ખબર નહીં. પરમ ગુરુની ઉપાસના એ તો આત્માનો આનંદ છે, એની અંદર આત્મકલ્યાણનો ઉપદેશ છે, એની અંદર ભક્તિનો ભાવ ભરેલો છે, એની અંદર જ્ઞાન છે, એની અંદર ત્યાગ છે, એની અંદર વૈરાગ છે. અદ્ભુત ગુણો એની અંદર ભરેલા છે, જેનો પાઠ કરીને આપણું મન પ્રસન્ન થઈ જાય. એવા દિવ્ય પરમ ગુરુની સેવા કરવાથી આપણું દુષ્કૃત જાય છે અને આપણા જીવનમાં સુકૃતનું સર્જન થાય છે. હર્ષ અને શોક મટી જાય છે, અને એનાથી ઉપર પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. દંભ વે દુર્મતિ લોક હે. દુર્મતિ લોકો છે ને દંભ કરતા હોય છે. સારા દેખાવાનું દંભ ભક્તિની અંદર પણ હોય છે. સંસારમાં લોકોને દેખાવ કરવાનો વધારે રસ હોય છે. સંસારમાં તો સ્વાભાવિક છે, મોહ માયા હોય તો હોય, પણ ભક્તિની અંદર જે મોહ છે, દેખાવનો દંભ હોય, એના કરતા સારા દેખાવ અને ખોટાપણાને છુપાવવું એ દંભ છે. પાખંડ કહેવાય છે. પરમ ગુરુનું શરણ સ્વીકારી એનું જ્ઞાન શ્રવણ કરી અને આ દંભ અને પાખંડને આપણે દૂર કરવાનું છે, અને આપણા ચિત્તને પ્રભુમાં જોડવાનું છે. પાખંડ કેરો પડદો હટાવી ચિત્ત પ્રભુમાં રાખજો. સાંજ પડે મંદિરે બેસે ઉપાસનામાં આવજો. સાંજ પડે મંદિરે આવી ઉપાસનામાં બેસજો. એમાં સાચો આનંદ છે. તો સંતની સેવા એ આપણા દંભને દૂર કરી દે છે અને આપણા હૃદયને શુદ્ધ કરે છે. આપણે માનવ જીવન મળ્યું છે, એનો લક્ષ્ય છે સંસારના જન્મ મરણના ચક્રમાંથી આપણને છુટકારો મળે. માનવ જીવનનો લક્ષ્ય મોક્ષ છે. દુઃખ કોઈને ગમતું નથી, પણ ગમે તે ખાવાથી કઈ સુખ મળશે ભાઈ? લોકોને સુખ જોઈએ છે ને ગમે તે ખાવું છે, કેવી રીતે સુખ મળશે ભાઈ? એ તો જે કરશો એનું પરિણામ તો મળવાનું છે. સુખ બધાને ગમે છે, પરંતુ આપણે સારું કામ કરીશું તો સુખ મળશે, અને ખોટા કામો છોડીશું ને તો જ દુઃખમાંથી મુક્તિ મળશે. નહીં તો નહીં ઈચ્છા હોય તોય દુઃખ આવશે.
કારણ કે આપણે જેવા કાર્યો કરીએ છીએ એનું પરિણામ આપણને મળે છે. બાકી કોઈને ફરિયાદ નહીં કરવાની. દુઃખ કેમ આવે છે અંદરથી તપાસીને જોશો તો, આપણી અંતર વૃત્તિને જોશો ને તોય ખબર પડશે કે આવી વૃત્તિમાં તો દુઃખ જ આવે ને. દુઃખ હોતું નથી, પણ આપણે માની લઈએ છીએ યા તો આપણે નવું ઊભું કરીએ છીએ. બાળકનો જન્મ થાય છે ને ત્યારે તો કેટલી સુવિધામાં જન્મે છે, એને કોઈ ચિંતા જ નથી હોતી ખાવા પીવાની, કપડાની, રહેવાની. તો એવા સુખની અંદર એનો જન્મ થાય છે. પણ મોટો થયા પછી એ જીવ દશાની અંદર માણસ દુઃખી થાય છે. બાળકની જેમ જીવે ને તો કાયમને માટે એવું સુખ મળે. પરંતુ મોટો થયા પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે, એનું વર્તન બદલાઈ જાય છે, એમની વાણી બદલાઈ જાય છે. જે કઈ વિચાર હોય, વાણી હોય ને વર્તન હોય એ જ એના સુખ દુઃખનું કારણ બને છે. એટલે મનુષ્ય જીવનનું લક્ષ્ય મુક્તિ છે, અને મુક્ત થવું હોય તો સંતોની સેવા કરો. જે પરમેશ્વરને પામેલા છે એવા સંતોના ઉપદેશને આપણે ગ્રહણ કરીશું તો ચોક્કસ આપણને પરમેશ્વરની પ્રાપ્તિ થશે. કારણ કે એને પરમેશ્વરને પામેલા છે, એના ઉપદેશમાં પણ પરમેશ્વરનો જ બોધ હોય છે, એને પામવાનો માર્ગ હોય છે. પિંડ છતે પરમેશ્વર પામવા. કોઈ એમ કે મર્યા પછી મુક્તિ થાય એવું નથી. જીવતા જ મનુષ્યને પરમેશ્વર સાથે એકતા થઈ જાય, એનો સાક્ષાત્કાર થઈ જાય, એને જ મુક્તિ મળે છે. મર્યા પછી નથી મુક્તિ. વામવા વિઘનતે કામ કાજુ. મનુષ્ય જીવનમાં અને ભક્તિના માર્ગમાં બંનેની અંદર અનેક વિઘ્નો છે. પણ આ વિઘ્નોને તમારે દૂર કરવા હોય અને જીવનમાં કંઈક સારું કામ કરવું હોય, પરમેશ્વરને પામવાનું કામ એ શ્રેષ્ઠ છે. શરીર છે, પરિવાર છે, આપણો વ્યવસાય છે, આપણું કાર્ય છે, એ આપણી ફરજ છે કરવાની. પરંતુ એમાંથી 10% સમય કાઢીને આપણે ધર્મ કાર્ય કરવું જોઈએ. પછી સારા વિચારો માટે, જ્ઞાન માટે ધર્મ ગ્રંથોનું અધ્યયન કે સત્સંગ શ્રવણ કરીએ. પછી થોડી વાર માટે આપણા જીવનમાં એક પ્રાર્થનાનો નિયમ હોય. આપણા વડીલો બહુ ભણેલા નહોતા, બહુ સંપત્તિ વાળા નહોતા, પણ એની પાસે કઈક સંસ્કાર હતા ને એટલે સુખી હતા. બાકી રાજા મહારાજાઓ સુખી નહોતા, એ લડી લડીને મરી ગયા સંપત્તિના મોહમાં. હા, ઘણા બધા રાજાઓ સારા પણ હતા, જે પ્રજા માટે જીવતા હતા, અને એને દેશનું અને ધર્મનું અને રાષ્ટ્રનું ગૌરવ હતું એટલે લડ્યા છે. એટલે લડાઈઓ સારા માટે પણ થઈ છે, પણ ઘણા દુષ્ટ રાજાઓ પણ થઈ ગયા જેમણે પ્રજાનું શોષણ કર્યું, બીજા રાજાઓ પાસેથી લડાઈ કરીને ધન ભેગું કરવું, સત્તા વધારવી અને ભોગ વિલાસ કરવો એ એના જીવનનો લક્ષ્ય હતો. એવા રાજા તો મરણને શરણ થઈ ગયા. શું હાથમાં આવ્યું? એના કરતા તો ઝૂંપડાની અંદર જન્મેલા લોકો સુખી હતા, જે ભગવત સ્મરણ કરે છે. ખરેખર તો આપણે આજે લાભ લઈ રહ્યા છીએ,
એના માધ્યમથી કહીએ કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજનો અમૂલ્ય લાભ આપણને મળી રહ્યો છે. આપણા જીવનનો ઉત્તમમાં ઉત્તમ સમય છે અને આવો સમય ક્યારેક ક્યારેક આવે ને તો પણ જીવન ધન્ય બની જાય છે. પરમ ગુરુની ઓળખ કરવી કોઈ સામાન્ય વાત નથી. એના શરણમાં આવવું એ પણ સામાન્ય કાર્ય નથી. અને એની સેવાનો આપણે લાભ લઈએ યથાશક્તિ. એવું નહીં કે કોઈ કરોડોનું દાન કરે છે મોટું છે, કે કોઈ બીજું મોટું કામ કરે છે એ જ મોટું છે. ના, આપણી ક્ષમતા અનુસાર આપણે જે કરીએ, આપણી શ્રદ્ધાથી જે કરીએ, આપણે પ્રેમથી અને નિષ્ઠાથી જે કરીએ ને એ કાર્ય મહાન છે. બસ આપણું મન પવિત્ર બનવું જોઈએ. મનની અંદર નિરંતર પરમ ગુરુમાં પ્રીતિ હોવી જોઈએ અને બુદ્ધિ આપણી હંમેશા વિવેકથી ચાલે. આપણને મદદરૂપ થાય તો એ આપણા માટે મહત્વનું છે. તો સંતની સેવાનો મહિમા છે. સંત કોને કહેવાય? એક સંત અને એક સામાન્ય માણસ, આ બંનેની અંદર શું ફરક હોય છે? એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ હતા, એક મહાન પુરુષ હતા. એમની પાસે ઉત્તમ વિચારો હતા, ઉત્તમ અનુભવ હતો. એમણે જીવનમાં ઉત્તમ સાધના કરી છે. તો એમના કોઈ ચાહકે એમને પૂછ્યું કે એક સામાન્ય માણસ અને સંતની અંદર શું ફરક હોય છે? ત્યારે દેખાવમાં તો બંને સરખા જ હોય, તો એમાં શું ફેર હોય છે? ત્યારે રામકૃષ્ણ પરમહંસે એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું કે એક વખત એક રાજમાર્ગ ઉપર એક પિતા અને પુત્ર જતા હતા. એ જ સમયે એ રાજમાર્ગ ઉપરથી એક રાજાની સવારી નીકળી. અને રાજાની સાથે બીજા 10 સિપાહીઓ હતા સુરક્ષા માટે. ત્યારે પુત્રે પિતાને પૂછ્યું કે આ કોણ જાય છે? ત્યારે પિતાએ કહ્યું આ તો રાજા છે. એ રાજાની સવારી નીકળી ગઈ. થોડા સમય પછી એક વ્યક્તિ, એની સાથે બીજા 10 પોલીસ વાળા હતા અને એને લઈને જતા હતા એ જ રાજમાર્ગ ઉપર. ત્યારે પુત્રે એમના પિતાને પૂછ્યું કે પિતાજી, આ માણસ કોણ છે? ત્યારે એમના પિતાએ કહ્યું, બેટા, આ માણસ ચોર છે. ચોરની સાથે 10 પોલીસ વાળા અને રાજાની સાથે પણ 10 પોલીસ વાળા હતા. દેખાવમાં તો કે આને તમે ચોર કેમ કહો છો અને પેલાને રાજા કેમ કહો છો? એ ઠાઠ માઠમાં જતા હતા એટલે, અને આ ચાલીને જાય છે એટલે? ના, એવું નથી. ઠાઠ માઠથી કોઈ રાજા નથી બની જતો, પરંતુ એની અંદર ફરક છે. ત્યારે એમના પિતાએ એને કહ્યું કે પહેલા જે રાજાની સાથે જે 10 સિપાહીઓ હતા એ રાજાના કેવા પ્રમાણે ચાલતા હતા, એના અંકુશમાં હતા.
અને બીજો જે ચોર હતો એમની સાથે જે પોલીસ વાળા હતા એ વ્યક્તિ છે ને એના તાબામાં હતો. પેલા 10 સિપાહીઓ હતા એ રાજાના તાબામાં હતા અને અહીંયા જે ચોર છે એ પેલા 10 સિપાહીઓના અંકુશમાં છે. એટલો ફરક છે. કહેવાનો ઉદ્દેશ એ છે કે સંત અને સામાન્ય માણસમાં શરીરની દ્રષ્ટિએ બહુ ભેદ નથી દેખાતો. કોઈ પહેરવેશથી પણ કઈ ફરક પડતો નથી. કોઈને રાજા બનવું હોય તો હું રાજાના કપડા પહેરી નીકળી જાય તો રાજા થઈ જાય. એવી રીતે તો બધા એક દિવસ બગી બે ફરતા હોય છે. એક વાર તો બધા બેહે છે ઘોડા ઉપર બેહે કે બગી ઉપર, પણ એક દિવસના રાજા તો ખરા. એને કહે છે વર રાજા. આજના દિવસના એ રાજા છે. એક દિવસ માટે રાણી બની જાય. પણ આ શરીર છે એની અંદર 10 ઇન્દ્રિયો છે. એ સિપાઈ છે. સંત છે એનો 10 સિપાહીઓ ઉપર અંકુશ છે. શરીરની 10 ઇન્દ્રિયો પર સંતનો અંકુશ છે. જ્યારે સામાન્ય માણસ એ 10 ઇન્દ્રિયોનો ગુલામ હોય છે. ચોર છે 10 ના તાબામાં છે, કારણ કે ખોટા કામ કરે છે. અને ચોર એ 10 પોલીસ વાળાને આધીન કામ કરે છે. એટલે ઇન્દ્રિયો પર જે વિજય મેળવે છે, સંયમ રાખે છે, એને સંત કહેવાય છે. સ્વામી રામતીર્થ, તીર્થરામ કહેવાતા એ પ્રોફેસર હતા. એ કોલેજની અંદર ભણાવતા હતા. પછી એનામાં સમજણ આવી ને પછી એમણે નોકરી બધું છોડી દીધું. તો એ ભણાવતા હતા, સાથે સાથે પોતે ભણતા પણ હતા. પોતે મનથી વિચારતા હતા. કારણ કે ભણાવવાની અંદર જે બધા પાઠ હોય ને એ માત્ર બાળકોને ભણાવવા પૂરતા જ નથી હોતા. જે ભણાવતા હોય ને એને પણ આ જીવનમાં ભણવાના હોય છે. જો કે આપણે ભણીએ છીએ ત્યારે તો બહુ ધ્યાન જ નથી આપતા. કદાચ ભણાવવાની ઉંમર થાય ને ત્યારે એ સમજાય કે આ પાઠ આપણને શું કહેવા માંગે છે. આપણે તો એમ છે આપણે આ બધું યાદ રાખવાનું, એમાંથી જે પ્રશ્ન પૂછાય એના જવાબ લખી અને પાસ થઈ જવાનું, અને ના આવડે તો ચોરી કરીને લખીને પાસ થઈ જવાનું. અને ભણી પછી આપણે એક નોકરી મેળવી લેવાની. એટલે જ્યાં પણ ખોટું કરીને થતું હોય એ પણ કરી લેવાનું. આપણું ધ્યેય કંઈક જુદો હોય છે. પણ ખરેખર આપણે મોટા થઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણે ભણવામાં જે પાઠ આવતા હતા એ તો આપણા જીવનમાં ઉપયોગી છે. મોટા થયા પછી આપણને સમજાય છે. એટલે રામતીર્થ પ્રોફેસર હતા, એમાંથી સંત બની ગયા. એ ભણાવી અને કોલેજથી જ્યારે ઘરે જતા હતા, ઇન્દ્રિયોનો સ્વભાવ છે બહિર્મુખ દોડવાનો. આંખ હોય, કાન હોય, કઈ વાતો સાંભળવા એ ઉભા રહી જાય. કામ ના હોય ત્યાંય પણ આપણા પગ દોડાદોડી કરતા હોય. ન કરવાના કામ આપણા હાથ કરતા હોય. ન બોલવાનું આપણી જીભ બોલતી હોય. આ બહિર્મુખતા એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. વિવેક બુદ્ધિ હોય ને તો જે ઇન્દ્રિયો આપણા અંકુશમાં રહે છે. નહીં તો માણસ મન ફાવે તેમ વર્તન કરતા હોય છે. એટલે એ જ્યારે કોલેજમાંથી ઘરે આવતા રસ્તામાં એમની નજર એક છોકરી ઉપર પડી
અને એના મનની અંદર વિકૃત વિચાર આવ્યો. પ્રારંભ વિચારથી થાય છે. મેં કહ્યું ને, વિચાર બહુ મહત્વનો છે. અનેક વાર વિચાર પછી માણસ આગળ વધે છે, પણ પતનની શરૂઆત એક જ વિચારથી થાય છે. એના મનમાં એક વિકાર આવ્યો, રૂપનું આકર્ષણ થયું. પણ તીર્થરામ ભણેલા હતા, એ વિવેક બુદ્ધિથી સાવધાન થઈ ગયા અને પોતાના જ મનને કહેવા લાગ્યા, હે વિકારી મન, આ રીતે વર્તન કરીને જ તે મારું સત્યાનાશ કર્યું છે. હવે મન અને આપણે બે જુદા છીએ એવું આપણે વિચારીએ ને, તો જ આપણા મનને આપણે સુધારી શકીએ. પણ આપણું મન કહે એમ કરવામાં આપણે આનંદ કરીએ છીએ. મન કે આ ખા એટલે એ ખાવાનું આપણે, અને ખાય ને પછી એનું પરિણામ ભોગવવાનું. મન જે ઈચ્છા કરે એમ આપણે બધું જ નથી કરવાનું, પણ સામે બુદ્ધિ પાસેથી નિર્ણય લેવાનો. ઘરમાં ભાઈઓએ છે ને બધું મનનું ધાર્યું નહીં કરવાનું, પોતાનું ધાર્યું નહીં કરવાનું. ઘરમાં શ્રીમતીજીને પૂછવાનું, આ કરાય? ક્યારેક ક્યારેક એની બુદ્ધિ પણ કામ લાગે. આપણે આપણું ધાર્યું કરતા હોય ને તે ગોથું ખાઈ જઈએ રાવણની જેમ. કારણ કે ઘણા વખત આપણે આપણી માન્યતામાં આપણે જીવતા હોઈએ તો પરિણામ ઉલટું પણ આવી શકે છે. પેલાના રાજા મહારાજાઓ પણ એમની કોઈ સંસ્કાર સંપન્ન રાણી હોય, બુદ્ધિશાળી રાણી હોય, એને પૂછતા, કામ કરતી વખતે એની સલાહ લેતા. દિવ્ય પરમ ગુરુએ પણ એક દીપની અંદર વર્ણન કર્યું, જ્યારે એક બ્રાહ્મણને ત્યાં પરમ ગુરુ આવ્યા હતા પ્રગટ થઈને, અને પછી રાજાએ માંગણી કરી કે આ 32 લક્ષણો પુરુષ અમને આપી દો, અને એને આપવો પડ્યો. પણ એ 32 લક્ષણના પુરુષ રૂપે પરમ ગુરુ એ રાજાને ત્યાં આવ્યા, અને રાજાના રાજકુમારનો ભોગ એક રાણીએ લીધો હતો, અયંતા માતાએ. તો અયંતા માતાએ એમ કહેલું કે તું 32 લક્ષણનો પુરુષ મને આપે ને, મને ભોગ લગાવે ને, તો તારા બાળકને છોડી દઉં. એટલે રાજાએ આ બ્રાહ્મણ પાસેથી પરમ ગુરુ જે 32 લક્ષણના પુરુષ રૂપે મળ્યા હતા, એમણે 3 લાખ સોનામોર આપીને ખરીદી લીધા. ન આપે તો પછી બળજબરી પણ કરે. ત્યારે એ પરમ ગુરુ બાલ સ્વરૂપે એમની પાસે આવ્યા. એટલા બધા સુંદર, એટલું બધું નયન રમ્ય સ્વરૂપ, જેને જોઈને આપણને એને ભોગમાં આપવાની ઈચ્છા ન થાય. ત્યારે રાજા રાણીને પૂછે છે કે રાણી, આ બાળકને આપણે કેવી રીતે અર્પણ કરીશું દેવીને? ત્યારે રાણીની સલાહથી રાજાએ કામ કર્યું ને, તેનું કાર્ય સિદ્ધ થઈ ગયું. કે આને માતા આગળ રમતો મૂકી દઈએ, એને જે કરવું એ કરે. જો આપણે વધ કરીશું ને તો આ બાળક કેટલો સુંદર ને તેજસ્વી છે. એના દર્શન કરતા જ એના વિચારો બદલાઈ ગયા. નહીં તો સ્વાર્થ તો હતો જ પોતાના રાજકુમારને જીવાડવાનો, પણ જ્યાં દિવ્ય પરમ ગુરુ તેજસ્વી સ્વરૂપ જોયું ને, એના વિચારો બદલાવા માંડ્યા. અને રાજાને કઈ સૂઝ જ પડતી નહોતી કે શું કરવું. ત્યારે રાણીની સલાહ લીધી અને એમણે કહ્યું કે આ બાળકને આપણે રમતો મૂકી દઈએ. એમ ઘરમાં છે ને પત્નીને પણ પૂછવું, અને આપણી બુદ્ધિ છે ને એને પણ આપણે પૂછીને ચાલવા. એટલે અહીંયા તીર્થરામ એ પોતાના મનને ઉપદેશ આપે છે કે મલિન દ્રષ્ટિથી જ તું મને અનેક જન્મોથી આ જન્મવરના ચક્કરમાં ભટકાવે છે, અને પોતાના મનથી સાવધાન થઈને પોતાના શરીરને એક વાડની અંદર એમ જ ધક્કો મારી દે છે. પોતાની જાતે જ વાડની અંદર પોતે પડી જાય છે. આટલા બધા સજાગ બની ગયા. અને વાડમાં મૂક્યા પછી
મનને કહે છે કે લે તારે સુંદર રૂપ જોઈએ છે ને, એ સુંદર રૂપે 5 તત્વોનું જ હતું, અને કાંટાની વાડ પણ 5 તત્વોની જ છે. મોજ કર કે છે. એ શરીરના ઉપર એ ચામડી છે, અને આ જે કાંટા છે એના ઉપર એ ચામડી છે. એ પ્રમાણે પોતાના મનને સમજાવે છે. હાડ માંસ એના મોહમાં જ્યારે મન આકર્ષિત થાય છે ત્યારે કહે છે કે આ બધું જે છે ને પંચભૂતનું જ છે. આ પાંદડા છે, ડાળીઓ છે, એને પ્રેમ કર. એ કોલેજ થી નીકળ્યા પછી બીજા દિવસે આખી રાત અને સવાર સુધી એ વાડમાં જ રહ્યા. એ કેટલી સહનશીલતા, કેટલી સજાગતા પોતાના મનને બોધ આપવા માટે. આ વિકૃત મન એમ કઈ સરળતાથી પાછું વળે એવું નથી. એને માટે કઠોર તપસ્યા કરવી પડે. આ શરીરના માધ્યમથી મનનું આપણે દમન કરવું પડે, એને આપણે રોકવું પડે. ત્યારે આ મન સીધું થાય છે. અને પછી સવારે મન થાકી ગયું, હાથ જોડીને ઉભો રહ્યો. હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. અત્યાર સુધી હું કહું એમ તમે કરતા હતા. મનનું કયું માણસ કરે છે, પણ આપણે કહીએ એમ મન કરવું જોઈએ. પણ તમે જો ધર્મ કાર્ય કરવું હોય ને ત્યારે મન ઈચ્છા ના કરે. બહુ મનની ઈચ્છા ના હોય. જ્યારે ભોગની અંદર મન આગળ હોય છે, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, આ મને ગમે છે. સંસારના ભોગની અંદર મન આગળ હોય છે ને આપણે એની પાછળ ખેંચાઈએ છીએ. અને ધર્મ કાર્ય કરવાનું હોય ત્યારે મન છે ને કે ઘડીક સૂઈ જવું છે, ઘડીક બેહી જવું છે, ઘડીક ઊભા થવું છે, સ્થિર ના થાય. પણ ત્યાં મન આપણા કયામાં ચાલવું જોઈએ. એવું નહીં કે મન ઈચ્છા કરે ચાલો ઊભા થવું છે, નામ કરવું છે. મન આપણા અંકુશમાં હોવું જોઈએ. એટલે અહીંયા મનની હાર થઈ અને તીર્થરામની જીત થઈ. તીર્થરામ એના સ્વામી થયા અને મન એનું ગુલામ થયું. ત્યારથી એ તીર્થરામ એ સ્વામી તીર્થરામ તરીકે પ્રસિદ્ધ થયા. કારણ કે સ્વામી કઈ ગમે તેને કહેવાય, એને સ્વામી જેવું કાર્ય કર્યું છે. મનના સ્વામી બનવાનું છે. દુનિયામાં આપણે માત્ર શબ્દોથી મોટા નથી બની શકતા, પણ મહાન કાર્યથી જ મોટા બની શકીએ છીએ. એટલે એ રામ તીર્થ હતા, એ સ્વામી રામ તીર્થ બની ગયા. અને એમણે જ્યાં જ્યાં સાધના કરીને બધા તીર્થ બની ગયા. કોઈ પણ મહાપુરુષ એ જ્યાં પગલા પડે ને ભૂમિને પાવન કરી દે, અને જ્યાં સાધના કરે ને તીર્થ બની જાય છે. એટલે સંતનો મહિમા છે. એના સાનિધ્યમાંથી, એની સેવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા અને ભક્તિ કરવાનું બળ મળે છે, આપણામાં હિંમત આવે છે. તો અહીંયા કરુણાસાગર બાપજી કહે છે કે તે જ માટે કર સેવન સંતનું, જંતનું જાલ વિલાયા છે. આ જીવને જે બંધન લાગુ પડેલું છે, એક જંજાળ છે. સંસાર એક જંજાળ છે. માણસનું જીવન છે ને અનેક પ્રકારની જંજાળથી ઘેરાયેલું છે. કરોળિયાની ઝાડની જેમ બધી જંજાળમાં આપણે અટવાયેલા છે. કરોળિયાની ઝાડમાં જેમ કોઈ જીવ જંતુ આવે ને ફસાઈ જાય અને નીકળી ના શકે, એમ આપણે આ સંસારની જંજાળમાં અટવાઈ જઈએ છીએ. સંસારમાં રહેવાનું છે અને આપણે જીવતા શીખવાનું છે. જવાબદારીઓ હોવા છતાંય એ જવાબદારીઓની ઝાડમાં આપણે ન બંધાઈએ એવી રીતે આપણે જીવવાનું છે. તો સંતોના સાનિધ્યમાં જઈશું, એની સેવા કરશું, એનું જ્ઞાન મેળવીશું. ભજન, કીર્તન, સત્સંગ, સેવા, પૂજા, પ્રાર્થના, ઉપાસના, આ બધી જ પ્રવૃત્તિઓ આપણને
સંસારની જંજાળમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે. જો સારી પ્રવૃત્તિ ન કરીએ તો આપણા શરીરની ઇન્દ્રિયો ગમે તે પ્રવૃત્તિ કરીને જંજાળની અંદર બંધાઈ જાય છે. એટલે સારી પ્રવૃત્તિ એક માધ્યમ છે. પીન છતે પરમેશ્વર પામવા, દેહ છતાં પરમેશ્વરની પ્રાપ્તિ કરવા માટે, અને વામવા વિઘન તે કામકાજ. પરમેશ્વરને પામવા માટેના જે કાર્યો છે એમાં આવતા જે વિઘ્નો છે એમાંથી છૂટવા માટે કોઈ સંતોનો આપણે સહારો લઈએ. જે કોઈ મહાપુરુષે સાધના કરી છે એના જીવનનો આપણે અભ્યાસ કરીએ ને તો એની પાસે કોઈ ને કોઈ સંતનું બળ હશે, સંતનું કોઈ સાનિધ્ય હશે, સંતનો કોઈ ઉપદેશ હશે. એમની કૃપાથી જ એમણે સાધના કરી છે અને જીવદશામાંથી મુક્ત થઈ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરી છે. આપણા સૌના માટે દિવ્ય પરમ ગુરુ શિરોમણી સંત છે અને પરમ ગુરુ પણ છે. સંતની પણ જરૂર છે અને ગુરુની પણ જરૂર છે. સંતો એ ભવસાગરના ભૂમિયા છે. એનું જીવન સાધનામય છે. એમણે જીવનના સત્યોને જાણ્યા છે, અનુભવ્યા છે. એટલે સંસારની અંદર જીવદશાની અંદર જીવતા લોકોને એ માર્ગદર્શન આપે છે કે આપણે પરિવારની સાથે આવી રીતે રહેવું જોઈએ. આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણે સંયમમાં રહેવું જોઈએ. આપણે કુદરતી જીવન જીવવું જોઈએ. તો એ પ્રમાણે સંતોની સેવાથી આપણને બહુ મોટો લાભ થાય છે. કોટી તીર્થ જપ તપ કરે જીવ દશા ન જાય. સો સંતન નેક સે નમે આવા ગમન મિટાય. કરોડો તીર્થ કરીએ, બીજા બધા વ્રત કરીએ, પણ જીવ દશા જતી માત્ર પરિવર્તન થાય છે ક્રિયાઓનું, પણ મમતા અને અહંકાર ને એ તો એમના એમ જ ઉભા હોય છે. તો જીવ દશાને દૂર કરવા માટે જો કોઈ સમર્થ સંત નું સાનિધ્ય મળી જાય, એને કોઈ જીવ સમર્પિત થઈ જાય, સો સંતન નેક સે નમે. કોઈ સાચા સંતને નિષ્ઠાથી નમન કરે તો આપણે એમ વિચારવાનું નહીં કે ભાઈ સાચા સંત મળે ત્યારે નમન કરે ને, પણ તમને એમ લાગે ને સંત સમાજને બધાને પ્રણામ કરતા કરતા કોઈ દિવસ એમાંથી કોઈ એક સાચા સંત મળી જશે અને આપણો ઉદ્ધાર થઈ જશે. જે કોઈને સાચા સંત મળ્યા છે ને એને અનેક સંતોના સાનિધ્યથી જ મળ્યા છે. દરેક સંતો પ્રત્યે એમની લાગણી હોય છે, પ્રેમ હોય છે. એમાં કોઈ ભેદભાવ ના હોય કે આ મારા કે તારા નથી હોતા, આપણા છે. પછી તો વિશેષ દરેકનું એક કાર્યક્ષેત્ર હોય છે. એ પ્રમાણે એક ક્ષેત્રની અંદર કામ કરતા હોય છે. અહીંયા નજીકમાં હોય તમારી પાસે વધારે નજીકથી આવી શકે, દૂર હોય તો થોડું ઓછું આવવાનું થાય, એ સ્વાભાવિક છે. પણ આપણામાં કોઈ ભેદભાવ નથી હોતો. પણ સાચા સંત મળી જાય, એની કૃપા થઈ જાય તો આપણું આવાગમન મટી જાય. અવલભાઈ નામના ભક્ત થઈ ગયા, જેમને પ્રભુ દર્શન કરવાની જિજ્ઞાસા થઈ અને એમણે તીર્થ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યા, 12 વર્ષ સુધી કર્યું, પણ કઈ આમ અનુભવ ન થયો. એને કર્યું એ સારું કર્યું, પણ એને પરિણામ ન મળ્યું. ત્યારે એમણે અન્નનો ત્યાગ કરીને ફલાહાર શરૂ કર્યા. મનની અંદર થોડો આવેશ આવી જાય. ઘણી વાર છે ઘરમાં ઝઘડો થઈ જાય બે જણાને, તો માણસ ખાવાનું મૂકી દે, બધું નથી ખાવું. એના પરિણામ એના ઉપર આવતું હોય છે. એક દિવસ કઈ પણ દુખી પ્રસંગ બને તો પણ લોકોને ખાવું નથી ભાવતું. અગર તો મરણનો પ્રસંગ થયો હોય તો એકાદ વેળા તો લોકો ખાવાનું છોડી દે.
એમ પ્રભુને પામવા માટે જ્યારે કઈ પરિણામ ન મળે તો મનની અંદર કઈક ઉદ્વેગ થઈ જાય છે, ત્યારે સંસાર સુખનો ત્યાગ કરી દે છે, શરીરને જે જોઈએ એનો પણ એ ત્યાગ કરી દે છે, એને અન્નનો ત્યાગ કરીને ફલાહાર કરે. આવું 3 વર્ષ સુધી કર્યું તો એને પરિણામ ન મળ્યું. ત્યારે અકળાઈને એને સાધના છોડી નથી, પણ એનાથી પ્રબળ સાધના કરી અને અન્ન અને ફલાહાર બંનેનો ત્યાગ કરી એક ઓરડાની અંદર આસન લગાવીને બેસી જાય છે અને પ્રભુનું સ્મરણ કરે છે કે જ્યાં સુધી પ્રભુ મને દર્શન ન આપે અને એ જમાડે નહીં ત્યાં સુધી મારે કંઈ ખાવું જ નથી. આ એક અંદરનો સાચો પ્રેમ હતો. દિવ્ય પરમ ગુરુ સ્વયં એમને ત્યાં 10મા દિવસે પ્રગટ થાય છે. એમણે એના અંતરને જાણી લીધું કે આ 10 દિવસ તો શું 10 મહિના બેસવાનું હશે ને તો એ બેસશે, અને 10 વર્ષ બેસવાનું હશે ને તોય બેસશે. 10 દિવસમાં એની પરીક્ષા થઈ ગઈ અને પરમ ગુરુ ત્યાં પ્રગટ થઈ ગયા. અજવાળું થયું. અજવાળું જોઈને અવલભાઈ પ્રસન્ન થઈ જાય છે અને પરમ ગુરુના દર્શન થતા જ એ પરમ ગુરુને પ્રણામ કરે છે. સો સંતન નેક સે નમે આવાગમન મિટાય. પણ એવા સંત પણ ભાગ્ય વિના મળતા નથી. એ પણ આપણા જીવનમાં કંઈક ઊંચી ચાહના હોય, ઊંચો કોઈ લક્ષ્ય હોય ત્યારે જ એવા સંત મળે છે. અને ચાહના ના હોય એને પણ મળે ખરા, પણ એના માટે એનું કોઈ મહત્વ હોતું. પરમ ગુરુ આવ્યા, ગુજરાતમાં રહ્યા, પણ જેટલા ભાગશાળી હતા એમણે ઓળખી લીધા, અને બાકી બધા પશુ જેવા હતા એ તો બધા ફરતા જ રહ્યા. એટલે સાચા સંતો તો આ જગતમાં હોય છે, પણ એની સાથે યોગ ક્યારે થાય કે આપણામાં એની પ્રત્યે જિજ્ઞાસા હોય, આપણી કોઈ ચાહના હોય. કિંમતી હીરો બજારમાં હોય, પણ એ તો એનો જે ઝવેરી હોય એ જ એને ઓળખી શકે. સામાન્ય માણસે તો એનું કોઈ મહત્વ નથી હોતું. એમ સંતનું મૂલ્ય છે. એવા કોઈ અધિકારી અંશ હોય એને મળે અને એના આગળ એ નમન કરે, અહોભાવ પ્રગટ કરીને એમના આશીર્વાદથી એનું કલ્યાણ થઈ જાય છે. હેતબાઈ માતા આગલા જન્મની અંદર હરદેવ અને સુમંતાના રૂપમાં હતા. એ પણ એવા તપસ્વી હતા, સંસાર સુખનો ત્યાગ કરીને જંગલમાં જઈને તપ કરે છે. ત્યારે દિવ્ય પરમ ગુરુ સામેથી એને દર્શન આપવા માટે આવે છે. અને એ પતિ પત્ની પણ બંને ઉભા થઈ પરમ ગુરુનો આદર કરે છે, એનું પ્રણામ કરે છે, નમન કરે છે, એમના ચરણમાં પુષ્પ અર્પણ કરે છે, ફળ અર્પણ કરે છે, પ્રણામ કરે છે, વિનંતી કરે છે. એમનો વિનય પૂર્વકનો વ્યવહાર જોઈને પરમ ગુરુ પ્રસન્ન થાય છે. ઉત્તમ કાર્ય કરવાથી જ ઉત્તમ લાભ મળે છે. આપણે નવરા બેસી રહીએ અને એમ વિચારીએ કે કોઈ સારા સંત મળશે ને એના માથે હાથ મુકાવી દઈએ તો આપણું કલ્યાણ થઈ જાય, પણ બેઠા બેઠા ના થાય. આપણે વેલા ઉઠીને ભગવત સ્મરણ કરવાની પણ ચાહના ન હોય એને કેવી રીતે એવા સંત મળે? અને એવા સંતને ઓળખવાની એની પાસે શું તાકાત છે? માણસની કોઈ ભૂમિકા તો હોવી જોઈએ. એટલે એવા સંતને પ્રણામ કરીએ છીએ તો આવાગમન આપણું મટી જાય છે. પરમ ગુરુ કહે છે સેવ્ય કે સાર નિર્ધાર દેનાર. સેવાનો સાર એ છે એક નિર્ધાર પૂર્વક કરવાનો, સાધના કરવાની એક નિર્ધાર. બસ પરમ ગુરુની આજ્ઞા છેલ્લા શ્વાસ સુધી આપણે પાળવાની. આપણે તો પરમ ગુરુને પામવાના છે, એના દર્શન કરવા છે. એ ન થાય ત્યાં સુધી આપણે કોઈ નિયમમાં બાંધછોડ નથી કરવી. એમની આજ્ઞામાં નિષ્ઠા રાખીને આપણે આજ્ઞા પાળવાની અને વિશ્વાસ રાખીને કે આપણને એમની આજ્ઞાથી એક દિવસ એ આવીને દર્શન આપશે.
પણ દર્શનની એક વ્યાકુળતા હોવી જોઈએ, એક જિજ્ઞાસા હોવી જોઈએ, એક પ્રતીક્ષા હોવી જોઈએ. જેમ શબરીબાઈની પ્રતીક્ષા હતી કે રામ આવશે, અંદર જો એવી પ્રતીક્ષા હોય, જિજ્ઞાસા હોય, તો આ મંદિરમાં પણ પરમ ગુરુ પ્રગટ થઈને દર્શન આપે છે. એવું નહીં કે એના દર્શન માટે કોઈ એક જગ્યાએ જ જવું પડશે. દરેક સ્થળનું મહત્વ હોય છે, પણ પરમ ગુરુ જ્યાં બિરાજમાન થાય ને ત્યાં સાધકની અંદર જો શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય, ચાહના હોય, તો ત્યાં પણ એ આપણને દર્શન આપે છે. કારણ કે સર્વત્ર છે, પરમ ગુરુ સર્વત્ર છે. એનો જ ઉપદેશ અહીંયા આપે છે. આપ ટાલીને હરિ વ્યાપ જોવે, પોતાનું અભિમાન છોડી અને સર્વત્ર હરિને જોવે તો એને હરિના દર્શન થાય છે. કારણ કે પરમ ગુરુ એ બધાની અંદર સમાયેલા છે. પરમ ગુરુ વિના કોઈ પણ શરીર ચાલી શકતું નથી, કોઈ પણ જીવ શરીરની અંદર રહી શકતો નથી. શરીર અને જીવ આ બેને જોડાણ કરનારું માધ્યમ એ પરમ ગુરુનું સ્વરૂપ સર્વત્ર સર્વવ્યાપક છે. સમસ્ત બ્રહ્માંડની ચેતનાનું એ કારણ છે. કેવલ કરતા તો સ્વયં એમના સ્થાને અચલ રહે છે, પરંતુ આ વ્યાપક જે બ્રહ્મરૂપી પ્રકાશ છે, અને પ્રકાશની અંદર કેવલ કર્તાની જે જાણ સર્વજ્ઞ સર્વવ્યાપક થઈ, એ જ પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે. અને પરમ વિશેષ અંશ રૂપે સર્વજ્ઞ ગતિએ પરમ ગુરુ કર્તાના સાનિધ્યમાં રહે છે, અને કર્તાનો હુકમ થાય તો આ બ્રહ્માંડમાં આવી દેવલોકમાં અને મૃત્યુલોકમાં જઈને જગતના જીવોને કર્તાની જાણ આપે છે, એનું જ્ઞાન આપે છે, અને એનો અનુભવ પણ આપે છે. આ કોઈ સામાન્ય માણસ નથી કરી શકતો. દુનિયામાં લોકો મોટી મોટી વાતો કરે, અનુભવ વગરની વાતો કરે છે. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રી જે વાત લખી છે એ બધી અનુભવ સાથેની છે. એવું નહીં કે આપણે મહિમા મંડન કરી દઈએ એટલે એ ભગવાન થઈ જાય. દુનિયામાં એવું વધારે ચાલે છે, બસ મહિમા મંડન કરો, વિદ્વત્તાથી, બુદ્ધિથી એવું વર્ણન કરો કે સામાન્ય જીવો માની લે કે આ જ ભગવાન છે. પરમ ગુરુએ ન્યાયપૂર્વક યથાર્થ જ્ઞાન દ્વારા વિશ્વના સર્જનહારની ઓળખ કરાવી છે. અને પરમ ગુરુ સ્વરૂપ સર્વત્ર વ્યાપક છે. એટલે કર્તા, માલિક અને પરમ ગુરુ એ સળંગ સૂત્ર એક છે. કર્તાની સર્વજ્ઞ જાણે તો વિશ્વમાં વ્યાપક છે, અને એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલે પરમ ગુરુ એ વ્યાપક ગતિએ રહેલા છે, અને કૈવલ કરતા એ અમાપક ગતિએ રહેલા છે. માપક, વ્યાપક અને અમાપક એનાથી ન્યારા રહેલા છે. સર્વત્ર હરિને આપણે જોવાના છે. દરેક ઘાટની અંદર પરમેશ્વરનો અંશ છે, એ જ પરમેશ્વરનું અંગ છે. આપણું શરીર આખું છે બોડી, પણ એના અલગ અલગ જે અંગ છે એમાં જ આ બ્રહ્માંડમાં સર્જનહાર છે, એમના જ આ બધા અંશો એ અંગ છે. એમાં પરમ ગુરુ કહે છે કે તરણની આદ્યના પ્રભવે કેને ભક્તિ કરવી હોય ત્યારે કેવી રીતે આપણું કલ્યાણ થાય, પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો કે સર્વત્ર પ્રભુને આપણે જોવાના. અને કેવી રીતે, અને પાછો વ્યવહાર પણ કરવાનો. ને કે વાતોથી તો બધા માને છે કે ભગવાન બધે જ છે, પણ વળી પાછા બીજાને હેરાન કરતા હોય. તરણની આદ્યના પ્રભવે કેને, તરણ એટલે નાનું એક તરણું હોય ને, એને પણ એ તોડે ને,
એને પણ એ દુખી ના કરે, એની જ પૂજા પ્રમાણ હોવે. માણસ કોઈ પણ જીવને દુખી ન કરે, એક તરણાનું પણ એ નુકસાન ન કરે, કારણ કે એમાં પણ હરિ છે. કોઈ વસ્તુ નકામી નથી, બધી જ વસ્તુ પરમેશ્વરે બનાવેલી છે. એ પ્રકારે એનું દર્શન કરે, કારણ કે આ દુનિયાની અંદર જે અસ્તિત્વ છે ને એ જ પરમાત્માનું સર્જનહારનું પ્રમાણ છે. આકાશ, પાતાળ, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આ બધું શું છે? આપણને જેમ થઈ જાય કે આટલી જમીન આપણને મળી જાય તો આપણે દુનિયાના બાદશાહ બની જઈએ, પણ તું એમાં મટી જવાનો છે. એ ગમે એટલી જમીન હશે, તું એમાં જ મટી જવાનો છે. તું એનો માલિક બનવાનો જ નથી. એના માલિકને યાદ કર કે આ બનાવી છે કોણે, અને તારે જોઈએ કેટલી 3.5 ફૂટ જોઈએ છે, એટલી મળી જાય બહુ થઈ ગઈ. પણ આપણે તો બધું મેળવવાની દોડમાં પોતાને પણ ભૂલી જઈએ છીએ, પરમેશ્વરને તો શું પામવાના છે. માણસ મિથ્યા સંસારની પાછળ, મિથ્યા મોહની પાછળ દોડે છે અને અમૂલ્ય મળેલું પારસ હીરા સમાન જીવનને ગુમાવી દે છે. આ કિંમતી હીરાને માણસ ઓળખી નથી શકતો અને એની કિંમત નથી કરતો કે આ શરીર દ્વારા આપણે એવા સારા કામ કરી લઈએ કે જેવા કરવા હોય એવા મહાન કામ થાય છે. એક કોઈ દુખી માણસને આપણે થોડી મદદ કરી દઈએ તો સમજવાનું કે આપણું જીવન ધન્ય બની જાય. મહાપુરુષે નાનકડા કાર્યો કરીને પણ મહાનતા પ્રાપ્ત કરી છે. અને ઘણા લોકો દુનિયાને દેખાડવા માટે મોટા મોટા કામો કરતા હોય, પણ એમાંથી એને કંઈ મળતું નથી. એટલે પરમેશ્વરને વ્યાપક જાણવાના અને કોઈને પણ આપણે દુખી ન કરવા. બધા જ મહાપુરુષોએ આ વાત લખેલી છે. હા, કોઈ કર્તાનું સ્થાપન નથી કરી શક્યા, પણ પરમેશ્વરને સર્વત્ર તો એમણે સ્વીકાર્યા છે. બ્રહ્મના સ્વરૂપમાં, પણ બ્રહ્મના પ્રકાશકના સ્વરૂપમાં કર્તાને એને ઓળખ્યા. બે વસ્તુનો ભેદ છે કે દુનિયા જે પરમેશ્વરને વ્યાપક માને છે, બ્રહ્મના રૂપમાં માને છે, અને કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત છે કે વ્યાપક એક પરમેશ્વરની ગતિ છે અને પરમેશ્વર એના પ્રકાશક છે, એના કર્તા છે. જ્યારે દુનિયામાં પોતાને પરમેશ્વરને વ્યાપક માને છે એટલે પોતાને પણ પરમેશ્વર માને છે, તો ત્યાં આગળ જતા એ માણસ કે સાધક વ્યાપક પરમેશ્વરના લક્ષ્યની અંદર એમાં ઓગળી જશે. એ પોતાના અસ્તિત્વને પણ નહીં પામી શકે અને આ જગતથી ન્યારા રહેલા જે સર્જનહાર છે ત્યાં સુધી પણ એ પહોંચી નહીં શકે. છતાં એની સમજણ ઘણી સારી છે કે વ્યાપક પરમેશ્વરને માનીને કોઈને દુખી નથી કરતા, બધાને મદદ કરે છે, બધાની સાથે પ્રેમ રાખે છે. આ એનો ઉત્તમ ગુણ છે, ઉત્તમ વિચાર છે. એટલે આ જગતની અંદર એ વંદનીય પણ થયા છે. તો આ સંસારની અંદર આપણે કેવી રીતે રહેવાનું છે એનો બોધ કોઈ સંતની સેવા કરીએ ને તો મળે છે, એના સાનિધ્યમાં રહીએ ને તો સારા વિચારો મળે છે. પણ ઘણીવાર ઘણા લોકોને છે ને એમની સાથે રહેવાનું ઓછું ગમતું હોય છે. થોડી વાર માટે આવીને પાછા જલ્દી નીકળી જાય, કારણ કે એને અભ્યાસ ના હોય ને. અને ઘણા લોકો એમના સાનિધ્યમાં જ રહેતા હોય. ક્યારેક ક્યારેક ઘરનું સુખ છોડીને પણ એ સદાય રહી જતા હોય છે. ક્યારેક એમ થઈ જાય છે કે મારી અહીં કઈ જરૂર નથી, અને જ્યાં સેવા થતી હોય ત્યાં એનું મન લાગી જાય છે. હાસ્ય વિનોદ જીવનમાં એક આનંદ હોય છે. પરબોધ પ્રભુ તણા, જ્યાં પ્રભુનો ઉપદેશ મળે ને એમાં જ એને આનંદ આવે છે. આપણા જીવનનો આનંદ એવો હોવો જોઈએ કે ગમે ત્યાં આપણને મળી જાય. પણ લોકોનો આનંદ કઈ જુદો જ હોય છે, પાર્ટીઓનો, બીજો ત્રીજો. એ આનંદ તો જિંદગીમાં તૂટી જાય ત્યારે ક્યારેક મળે, એ પણ રહેતો નથી. અને આ જગતની અંદર જ્યારે પ્રભુનો બોધ મળે ને એમાં આનંદ હોય છે. શ્રી ગુણ ગાન સર્વે પેખે. દુનિયાના જે બધા શરીર છે ને, શરીરને જોતા જ નથી. શરીરના ભીતરમાં કોણ છે?
આ શરીરને ચલાવે છે કોણ? આપણે તો વર્ણ જોઈએ, રૂપ જોઈએ, શરીર જોઈએ, એના મોહમાં આપણે ફસાયા છે. પણ મહત્વ તો આ શરીરને ચલાવનારનું છે. આ શરીરમાં આપણે આવ્યા છીએ તો આપણે આપણી જાતને ઓળખવાના છે. બીજાના શરીરમાં પણ આપણા જેવો જ છે. આપણે સૌ પરમાત્માના છીએ એવી ભાવનાથી આપણે આ જગતમાં રહેવાનું છે. અને બધાની સાથે પ્રેમ, કીડી હોય કે કુંજર હોય, કોઈને આપણે દુખી નહીં કરવાના અને બધાની સાથે પ્રેમ રાખવાનો. જો ભગવાને આપણને મદદ કરવાની શક્તિ આપી હોય તો કીડીને પણ મદદ કરવી અને કુંજરને પણ મદદ કરવી. આપણે કોઈને મદદરૂપ ન થઈએ તો કઈ નહીં, પણ કોઈને આપણે દુઃખરૂપ ન થઈએ ને એટલી ભૂમિકા તો પેલા બનાવીએ. આ તો આપણે આપણી જાતને દુખી કરતા હોઈએ છીએ ન કરવાનું કરીને. એ માણસ બીજાને કેવી રીતે સુખી કરી શકે? પણ બધાની સાથે પ્રેમ રાખવાનો મતલબ શુદ્ધ પ્રેમે કરીને સર્વસ્વ રહે ધરી, પોતાનું સર્વસ્વ અન્યના માટે અર્પણ કરી દે. બધાના માટે પ્રેમ હોય ને ત્યારે આ કામ થાય છે. જે મહાપુરુષોએ કામ કર્યા છે ને, એને કોઈ ભેદભાવ નથી જોયો, દુનિયાના માટે સમર્પિત થઈ ગયા છે. તન મન ધન જહાં સંત દેખે, સંતને જોઈને એનું મન કેટલું પ્રસન્ન થાય છે. સંતના સાનિધ્યથી આપણને પરમેશ્વરનો બોધ સાંભળવા મળે. પછી એ શરીરને નથી જોતા, સંતનું શરીર નથી જોતા, અને પ્રેમ રાખી અને પોતાનું સર્વસ્વ તન મન ધન એ સંતને અર્પણ કરી દે છે. હરક હિચોલ મન બોલ ભાવે ફરે. એ હંમેશા ખુશ જ હોય છે. આપણે ત્યાં તો ખુશ રહેવા માટે હિંડોળા બાંધી બધું કરવું પડતું હોય છે કે ઘડીક વાર બેહવાનો ટાઈમ મળે ને આપણે વળી ખુશ થઈ જઈએ. હરક હિંચોળે, હર્ષના હિંચોળામાં બેસવાનું છે. ભોળા ભાવે આપણે વિચરણ કરીએ ને તો જીવનમાં હંમેશા આપણે ખુશ રહીશું. ભોળો ભાવ મહત્વનો છે. અત્યારે તો ચાલાક લોકો વધારે છે, પણ ગમે તેટલી બુદ્ધિની ચાતુર્યતા હોય ને એ માણસને કાયમને માટે મદદ નથી કરતી. પણ ભોળા ભાવ વાળો માણસ હોય ને એની સાથે ભગવાન હોય છે. એટલે દુનિયા એને છેતરતી હોય છે. ઘણી બધી ભોળા માણસો પાસે કામ કરાવી લે, એને છેતરી જાય, પણ એને ખબર નથી હોતી કે એ તો કરી લે છે કામ અને એનું પુણ્ય બની જાય છે, અને તમારું જે કામ થાય છે તમે ગુલામ બની જાઓ છો. છેતરાય તો એ જાય છે. એકવાર બે મિત્રો હતા. બે મિત્રો બુદ્ધિશાળી હતો, એક થોડો ભોળો હતો. એટલે બંને પરિસ્થિતિ એવી ને એટલે ભાગીદારીમાં એક ભેંસ કરી દીધી. કારણ કે પૈસા ના હોય તો પછી ભાગીદારીમાં ધંધો કરે. ઘણા લોકો ભાગીદારીમાં ઘણા ધંધા હાલતા હોય છે, કારણ કે આખો ધંધો એકલા ચલાવવાની કેપેસિટી ના હોય, રોકાણની કેપેસિટી ના હોય, તો ભાગીદારીમાં ધંધો કરે. આપણે બે કે છે આપણે બે છે ને એક ભેંસ ખરીદી લઈએ તો એમ કે ઘણું સારું, ઘરમાં દૂધ ખાવા પીવા મળે, થોડું વેચાય, એમ કરીને આપણું ગુજરાન ચાલે. તો બંને ભાગીદારીમાં ભેંસ કરી દીધી. તો ભાગીદારીમાં હોય એટલે પછી કામે ભાગીદારી કરવું પડે ને. એટલે કે છે આ ભેંસ બુદ્ધિવાળો માણસ હતો ને, એ કે આ પાછળનો ભાગ છે ને આપણો અને આગળનો ભાગ તારો. આગળથી ખવડાવવાનો તારે, અને પાછળથી દૂધ આવે અને એનું તો છાણી ઉપયોગમાં આવતું હોય છે, અને આગળ તો શું ખાવાનું જોઈએ, અને કઈક માથું મારે તો ઓલી સીંગડી માર દે. એટલે બુદ્ધિશાળી માણસ છે ને, એમને બે ભાઈ હોય ને, મિલકત વેચવાની હોય ને તો બુદ્ધિશાળી વાળો માણસ છે ને હારું હારું લઈ લે, અને ઓલા ભોળો માણસ હોય ને એને ગમે તે આપી દે. જૂનું મકાન આપી દે, કે પડતર જમીન હોય એવી આપી દે. આ બુદ્ધિશાળી માણસ આવું કરતા હોય છે, પણ એનાથી કઈ એ સફળ ના થાય. ભગવાનની કૃપા તો છે ને ભોળા માણસ ઉપર જ હોય છે.
એ બુદ્ધિશાળી માણસને કોઈ એવો મળી જાય ને ત્યારે એનું બધું જતું રહે. લોભીનો માલ જેમ ધૂતા રખાય એવું થઈ જાય. તો અહીંયા પેલા બુદ્ધિશાળી મિત્રએ પાછળનો ભાગ લઈ લીધો અને પેલો ભોળો માણસ હતો ને એને આગળનો ભાગ આપ્યો. તો પેલા ને તો ખર્ચો જ આવે, આવક તો કઈ જ નહીં. એ કે આગળનો ભાગ તારો, પાછળનો ભાગ મારો કે છે. એટલે હું તને દૂધ ના આપું, આને નરું ખવડાવવાનું. એટલે મારા ભાગ માંગે શું ગમે તે કહું, એ તારે નહીં જોવાનું. એટલે પેલો ભોળો માણસ હતો ને એ બિચારો હેરાન થઈ ગયો. એનામાં એવી ચાલાકી નહીં આની સામે લડવાની. એક દિવસ એના ગુરુ મહારાજ આવ્યા અને ગુરુ મહારાજને વાત કરી કે ગુરુદેવ કહે છે મારા ઘરમાં આવી પરિસ્થિતિ થઈ, અમે ભાગીદારીમાં ભેંસ લીધી છે, બે મિત્રો છે એટલે હવે કઈ છોડાય નહીં. એટલે કે છે પાછળનો ભાગ એમણે લઈ લીધો છે ને આગળનો ભાગ મને આપ્યો છે, એટલે મને તો દૂધ આપતો નથી. તો મહાત્માએ એને થોડી યુક્તિ આપી કે તારે છે ને એ દૂધ લેવા આવે ને જ્યારે દોવા ત્યારે એક દંડો રાખવાનો અને ભેંસને છે ને આગળથી મારવાનો. પછી તું ઊભી રે ભેંસ દૂધ દેવા. એટલે બુદ્ધિશાળી માણસને એમને પાઠ ભણાવ્યો. કે ભાઈ તું એમ કરી મારતો નહીં કે ભેંસ નહીં, કે મારા ભાગમાં ગમે તે કરું. પછી પેલાને ના છૂટકે અડધો ભાગ એમાંથી આપવો પડ્યો કે ભાઈ અડધો હું તને આપીશ અને તું હવે એને કઈ કરીશ નહીં. તો આવા જે બુદ્ધિશાળી માણસો હોય ને પોતાની બુદ્ધિની ચાલાકી કરતા હોય છે. એકવાર ટ્રેનમાં આવા બે ભેગા થઈ ગયા. ટ્રેન ની અંદર તો બે માળની હોય ને, એક 3 ટાયર હોય, 2 ટાયર હોય ને એવી ગાડી હોય. એટલે બે ઉપર નીચે સીટ હોય, એક નીચે હુઈ જાય એક ઉપર હુઈ જાય. એક નીચે હુતેલો માણસ છે ને એને આદત ને તો બીડી કાઢીને પીવા માંડ્યો. ધુમાડે ક્યાં જાય? ધુમાડા તો ઉપર જ જાય ને. પેલા માણસને બીડીની ટેવ ને એટલે કે ભાઈ તું બંધ કર ને આ કે ધુમાડા આવે. એ કે હું બીડી પીવું, ધુમાડા એની જાતે ઉપર આવે, હું શું કરું? કે હું બીડી પીવું છું પણ ધુમાડા એની જાતે ઉપર આવે તો હું શું કરું? પેલા માણસને થોડી બુદ્ધિ સૂજી. એ તો પાણીની બોટલ કાઢીને પીવાનું ચાલુ કર્યું. અડધું પીવે ને અડધું નીચે જાય. એ ભાઈ ઉપરથી પાણી આવે છે, ભાઈ હું પાણી પીવું છું એની જાતે નીચે આવું તો હું શું કરું? એના જેવો જ અમને જવાબ આપી દીધો. એ કે તું ધુમાડા બંધ કરી તો હું પાણી બંધ કરું. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે ભોળા ભાવે ફરે, ગદગદ કંઠ થઈ ગોવિંદ ગાવે. ભગવાનના ગુણગાન ગાવાને બુદ્ધિશાળી માણસનું કામ નથી. એ તો જે ભોળા માણસો છે ને એ ગદગદિત થઈ કંઠથી અને ભગવાનના ગુણગાન ગાશે ને એને ભગવાન મળવાના છે. દિવસ ને રેણ પરવેણ પર સેવ મેં, રાત અને દિવસ એ બીજાની સેવામાં પ્રવીણ હોય છે. આપણે તો આપણું કામ જાતે ના કરતા હોય, બીજાનું શું કરે? પણ જેનું જીવન અન્યના માટે સંપૂર્ણ સમર્પિત થઈ જાય એને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં સર્વત્ર પ્રભુ છે અને આપણું કશું જ નથી. એ પોતાનો અહંકાર છોડીને સર્વત્ર પરમેશ્વરના દર્શન કરે અને પ્રભુનું સ્મરણ કરે અને સેવામય જીવન જીવે, ભોળા ભાવે એ વિચરણ કરે તો એની પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. દેવ મે દ્વૈત રહે દાસ દાસ. તો અહીંયા દેવોની અંદર પણ એ દાસ ભાવે આપણને મળે છે. આઠે પહોર પ્રત્યક્ષ દેવ સ્વરૂપ
થી જુદા હોવા છતાંય દાસ ભાવ ધારણ કરી અને આપણે એમને પામવાના છે અને એને પામવા માટે આપણે પરમ ગુરુને પ્રાર્થના કરીએ. આપણી જે પરંપરા છે, એના જે નિયમો છે, એના માધ્યમથી આપણે તો બસ પરમ ગુરુમય બનવાનું છે. નાની નાની આજ્ઞાઓ છે. મને અહીંયા બધું ઘણું બધું બહુ સરસ ગમે છે. માણસની જેટલી સમજણ હોય, જેવો ભાવ હોય એ પ્રમાણે કરે ને તો એ પૂર્ણ છે. સરસ બધાને પૂજનના સંસ્કાર અહીંયા બધાને બોલાવે તો બને પાછા સાથે આવીને એ લાભ લેતા હોય છે. એ પણ એક સંસ્કાર છે. પરમ ગુરુનું લક્ષ્ય અહીંયા સુધી તમને આપ્યો એ પણ એક મહત્વનું છે. સંતોના માધ્યમથી તમને અહીં સુધી પરમ ગુરુનું નામ પહોંચાડ્યું અને તમે બધા પણ ભાગશાળી છો. કોઈ તો આપે પણ તમે લેવા જોઈએ ને, કરવાનું તમારે છે. તો આજે વર્ષો પછી પણ આટલા બધા લોકો અહીંયા ભેગા થાય, અહીંયા નાનકડું સુંદર મંદિર બનાવી પરમ ગુરુની સ્થાપના કરી છે. એ આ ગામની એક ચેતના છે. ઘરો તો ઘણા બધા હોય, મોટા મોટા કરીએ, નવા બનાવીશું, પણ આપણી બધાની ચેતના એક આ કેન્દ્રમાં હોય છે. અને એ કેન્દ્રમાં આપણી આસ્થા હોવી જોઈએ કે આપણો ભલે બંગલો હોય પણ પરમ ગુરુના સ્થાન આગળ તો કંઈ જ નથી. બધા જ લોકો પરમ ગુરુના મંદિરમાં જશે દર્શન કરવા, કોઈ કોઈના બંગલે દર્શન કરવા નહીં જાય. કરોડ રૂપિયાનો બંગલો હોય ત્યાં કોઈ દર્શન કરવા ના આવે, પણ નાનકડું મંદિર હોય, આસ્થાનું કેન્દ્ર હોય છે અને એ કાર્ય કરે છે. કોઈ બંગલો કામ નથી કરતો, એ તો જેનું પ્રારબ્ધ હોય ને મળ્યો હોય એમાં રહેતા હોય છે. પણ મંદિરનું મહત્વ છે, આસ્થાનું કેન્દ્ર છે. આ તો પ્રગટ થઈ ગયા. ચેતના તો છે ક્યાંક પડેલી. એટલે પરમ ગુરુના દર્શન કરવાનો નિયમ એ એક આપણી શ્રદ્ધા છે, નિષ્ઠા છે. પછી એનો મંત્ર આપણને આવડે. હું તો કહું છું આપણે બધા મળો છો એટલે સતકેવલ સાહેબ તો બોલો છો ને, તો પછી સાહેબનું સ્મરણ આપણા મુખમાંથી એમ જ થોડું નીકળી જાય. તો જીવનભરમાં કેટલી વાર બોલીશું તો એટલું સ્મરણ તો થશે ને. એટલે નિયમના માધ્યમથી આપણે એનું સ્મરણ કરીએ છીએ તો એક દિવસ અવશ્ય એ આપણને મળશે જ. એમની આજ્ઞાથી કંઠી ઉપદેશ લીધો છે. આપણા બાળકોને પણ આપણે લેવડાવતા હોઈએ છીએ અને બાળપણથી એને પણ આપણે સંસ્કાર આપીએ છીએ દર્શનના, કપાળમાં તિલક કરવાના. મને બહુ જ આનંદ થાય તમે બધા તિલક કરો છો, બાળકોને પણ કરાવો છો. આ જીવનના બહુ મોટા આશીર્વાદ છે. આપણે તો બીજું કંઈ ના આપી શકીએ, દરેક આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને મળે છે, પણ પરમ ગુરુની કૃપા આપણને મળે અને આપણા બાળકોને આપણે એ સંસ્કાર આપીએ, એનાથી મોટું કાર્ય શું હોઈ શકે? કમસે કમ આપણે આપણા પરિવાર માટે તો કરી શકીએ ને. તો એ આપણું એક ગૌરવ છે. અને 12 મહિને તમે એક પ્રસંગ કરો, એની નોંધ પરમ ગુરુના દરબારમાં લેવાતી હોય છે. પરમ ગુરુ સર્વજ્ઞ ગતિએ ભેદભાવ રહિત અવલોકન કરી અને બધાને ફળ આપે છે. કારણ કે દુનિયામાં તો લોકોને મતભેદ હોઈ શકે, એને લાભ આપવાનો હોય તો એમાં ભેદભાવ હોઈ શકે, પણ પરમ ગુરુ આગળ તો કોઈ ભેદભાવ રહેતો નથી. અને એનો લાભ માત્ર આ જીવનમાં જ ખબર ના પડે,
આ જીવનમાં કરેલું કાર્ય આ જન્મ પૂરો થયા પછીનો જન્મ ક્યાં છે આપણો, એ તો પરમ ગુરુને ખબર છે. એટલે બહુ મોટા થઈને આપણે કંઈ કરીએ એ મહત્વનું નથી. આપણે તો પરમ ગુરુના થઈ, પરમ ગુરુના સાનિધ્યમાં રહીને જે કંઈ કરીએ છીએ એ આપણે ગૌરવ છે. આપણે કોઈ આશાથી પણ નહીં, બસ પરમ ગુરુની કૃપા આપણને મળતી રહે, આપણા બાળકોને સારા સંસ્કાર મળે, આપણું મન એનું સ્મરણ કરે. નહીં તો આ મન નવરું બેહે ને, તમે જુઓ ને કેટલી ધમાલ કરે છે. એ ક્યાંનું ક્યાં લઈ જાય આપણને ફરવા. ઈ મન જો પરમ ગુરુના શરણમાં પ્રસંગોના માધ્યમથી કે પ્રવૃત્તિના માધ્યમથી જેટલું જોડાય એટલું જ આપણું અહોભાગ્ય છે. બાકી તો આ મનને સુધારવા માટે તો છે ને, જેમ તીર્થરામે પોતાના શરીરને વાળમાં ફેંકી દીધું, અને જે મનને શિક્ષા થાય ને એવી શિક્ષા થાય ત્યારે આ મન સુધરે એવું છે. બાકી તો કોઈ કોઈના મનને જાણતું નથી. કોનું મન કેવું છે પોતાને વિચારવાનું છે. તો પરમ ગુરુને આપણે પ્રેમથી પ્રાર્થના કરીએ. એમણે આપણને સુંદર બોધ આપ્યો છે. સંતની સેવાનો મહિમા, પરમ ગુરુની સેવાનો મહિમા છે. એ કરીને આપણા જીવનને કૃતાર્થ કરીએ, આપણું કલ્યાણ થાય. આપણે હજુ થોડા ભજન એક ગાવાના છે. તમારે સમય હશે તો અહીંયા બધા લોકો ભજન મંડળી છે, સરસ ભજનો ગાય છે, અન્ય જગ્યાએ પણ જતા હોય છે. તો એ પણ ભગવાનની કૃપા છે. નહીં તો લોકો ભજનમાં જતા પણ નથી હોતા, પછી ગાતા પણ ના આવડે. જ્યારે અહીંયા તમે બધા ભજન કીર્તન કરો છો તો નવી પેઢીને પણ પ્રેરણા મળે, અને એમાંથી કોઈ ને કોઈ ગાતા થઈ જાય, કોઈ વગાડતા થઈ જાય. સંગીત સાથે આપણે પ્રભુના ગુણગાન કરીએ અને આનંદ કરીએ. જીવનનો સાચો આનંદ છે. ઘરમાં પણ આપણે અનુકૂળતા પ્રમાણે અમુક નિયમ આપણે કરીએ. ઉપાસનામાંથી જેટલો સમય હોય એટલો નિયમ લઈ કે આટલું તો મારે કરવું જ. અઠવાડિયામાં પરિવારની સાથે એકવાર, યા તો પૂર્ણિમાના દિવસે કે આપણે બધા ઘરે હોઈએ ત્યારે બધા સાથે મળીને ક્યારેક પરિવાર સાથે પ્રાર્થનાનું આયોજન ઘરમાં કરીએ. ક્યારેક અહીંયા આપણે મંદિર હોય તો એમ થાય ચાલો આજે આપણે પૂર્ણિમા છે તો મંદિરે જઈ અને આજે પ્રાર્થના કરીશું. રવિવાર છે તો રવિવારે જઈને અહીંયા આરતી થતી હોય તો આરતી દર્શન કરીને જતું રહેવાનું. તો સુંદર આપણને અહીંયા લાભ મળી રહ્યો છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને બધાને. વિશેષ તો પાછું કાલે જે કંઈ આયોજન હશે એ પ્રમાણે આપણે લાભ લઈશું. અત્યારે અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહેબ. आद्य सक्रत स्वराज करुणेश केवल करता की जय. पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय. पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायणदास जी महाराज की जय. पूज्य श्री सुखवीराचार्य महाराज की जय. श्री शिवसंतन की जय. श्री शबदेवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी सारसावरी के श्री कैवल धाम की श्री कथा सत्संग पूर्णावती का सत्केवल साहेब. 3 વાર પ્રણામ કરીશું આપણે માથું નમાવીને. સત્કેવલ કેવલ હંસો સત્કેવલ સાહેબ. બોલો જો આજુબાજુ બેઠા છે એમને પણ હામું જોઈને બે હાથ જોડીને સત્કેવલ સાહેબ. બાજુવાળાને કહેજો જરા આજુબાજુ સત્કેવલ સાહેબ. સત્કેવલ